તમે હું સ્ટુડિયોમાં રહીએ એટલે પાછા વાર્તાઓ કરી પોલીસના ઉપર પ્રકાશ ફેંકીએ. તમને હું તમે જગાડશો તો પોલીસ જાગશે? પોલીસને ખબર નહીં? પોલીસને ખબર નહીં સાહેબ દારૂ વધી જાય એવું? કેમ તમે એવું માનો પોલીસને આપણે સતર્ક કરીએ? પોલીસને ખબર નથી કે દારૂનો વપરાશ આ સિઝન આવી ગઈ એટલે તમે જુઓ તમે ખોટું બોલી રહ્યા ડૉક્ટર સાહેબ. પોલીસને ખબર જ છે. બીજું તમે ઓડિટની વાત કરો છો, પેલા દૂધવાળું તો ઓડિટ થાય, પણ આ દારૂનું ઓડિટ કેવી રીતે કરવાનું એનો રસ્તો બતાવી દો ડૉક્ટર સાહેબ. દારૂનું ઓડિટ થાય, જેટલા પણ હપ્તા લે છે ને એ ટોટલ મારે કે આપણે બહારથી આવતા દારૂના આટલા હપ્તા લીધા તો આટલી બોટલો હોય, પણ આટલી બધી બોટલો બજારમાં ક્યાંથી આવી તો એ ઓડિટ થઈ જાય. કારણ રાજસ્થાન સરહદથી આટલી આવી, દમણથી આટલી આવી, એમપીથી આટલી આવી, બરાબર, તો પછી આટલી આપણા ત્યાં બની હિસાબ મળી જાય ડૉક્ટર સાહેબ. એટલે એ ઓડિટ તો બહુ આસાન છે કરવું હોય તો, પણ કરવું હોય તો. અને પેલું તમે જે કીધું ને કે પોલીસ જાગે, આવું ના કહેશો સાહેબ. પોલીસ જાગે જ છે, પોલીસને ખબર જ છે સાહેબ. તમને આપણે તો સ્ટુડિયોમાં રહીએ, તમે આખો દિવસ ઓપરેશનમાં રહો, બરાબર, લોકોના દિમાગ ઠીક કરો, બરાબર, હું બોલ કરું, પણ પહેલાં તો જમીન ઉપર કામ, એમને ખબર જ છે સાહેબ. ખાલી દોડતા થાય તો બસ. આટલું જ કહેવું હતું ડૉક્ટર સાહેબ.